નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના મેથ્સ વિશેનો ચેપ્ટર 3 ચતુષ્કોણની સમજના પ્રેક્ટિસ વર્કનો સ્વાધ્યાય 3.2 ચેપ્ટરનો પાર્ટ 8મો છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. પ્રશ્ન 5મો છે. નીચેની આકૃતિમાં આપણે એક્સનું મૂલ્ય શોધવાનું છે. એક્સનું મૂલ્ય છે એ બહિષ્કોણ છે, બરાબર? ત્રિકોણનું બહિષ્કોણ. ટૂંકમાં જે આપણે આકૃતિમાં પંચકોણ હોય, ત્રિકોણ, ચતુષ્કોણ હોય, બહિષ્કોણનું માપ, ટોટલ માપ છે 360 અંશ થાય. જેથી જ આપણે કહી શકીએ કે ખૂણો એક્સ વત્તા 135 અંશ વત્તા 115 અંશ બરાબર થશે 360 અંશ. એનો બહિષ્કોણનો સરવાળો કેટલો થાય? 360 અંશ. એ પછી ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, ત્રિકોણ હોય, બહિષ્કોણનું માપ થશે 360 અંશ. હવે આપણે એક્સ વત્તા 135 વત્તા 115, 5 ને 5 10 ની શૂન્ય, વધી પડી 1, 4 ને 1 5 ને 2, 250 થયા. 250 અંશ બરાબર 360 અંશ. આ બેનો સરવાળો કેટલો થયો? 250 અંશ. તો એક્સ બરાબર 360 અંશમાંથી 250 અંશ બાદ કરવાના. તેથી એક્સ બરાબર આપને મળશે 0, 6માંથી 5 જાય તો 1, 3માંથી 2 જાય તો 1, 110 અંશ. એક્સનો જ આપણે જે ખૂણો છે હા એ 110 અંશનો આપણે મળી જશે. ત્યારબાદ જો આપણે એમાં બીજો દાખલો, એમાં પણ આપણે એક્સનું માપ કહેવાનું છે. અહીંયા તમે જુઓ, આ બે ખૂણાના માપ તમને ખ્યાલ નથી, પણ આ છે ક્યાં? તો કે 90 અંશના કાટકોણ છે. એટલે એક્સ આપણે મળી જાય. આ પંચકોણ છે. બહિષ્કોણનું માપ કેટલું? 360 અંશ. તો આપણે પહેલાં લખી નાખવાનું, એક્સ વત્તા 90 અંશ, આ બધા ખૂણા બહિષ્કોણ, વત્તા 50 અંશ વત્તા 90 અંશ વત્તા 60 અંશ બરાબર થશે 360 અંશ. એક્સ વત્તા 90માં 50 ઉમેરો એટલે થાય 140, 140માં 60 ઉમેરો એ 200, 200માં 90 એટલે 290 અંશ બરાબર 360 અંશ. એક્સ બરાબર 360 તો જમણી બાજુ હતા, આ 290 ડાબી બાજુથી જમણી બાજુ ગયા એટલે 290 માઇનસ થઈ ગયા. એક્સ બરાબર 290માં 10 ઉમેરો એટલે 300 થઈ જાય. તો આપણે 360માં 10 એટલે 60માં 10 ઉમેરીએ એટલે કેટલા થાય? 70 અંશ થાય. તો એક્સ બરાબર આપણે જે છે એ 70 અંશનો બહિષ્કોણ મળે છે. એક્સનો જવાબ કેટલો મળ્યો? 70 અંશ. ત્યારબાદ પ્રશ્ન 6 છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં 5 પાસેના ખૂણાનું માપનું ગુણોત્તર 5:4 છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણાના માપ કહેવાના છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ તમને સમજાવી દો. આપણે ધારી લઈએ કે ખૂણો ચતુષ્કોણ છે ABCD છે, ABCD. રેડી? હવે આમાં એ ખૂણો છે એ 5 એટલે 5x ધાર લઈ, બી ખૂણો 4x, કારણ કે 5 પાસેના ખૂણાના માપ ગુણોત્તર પાસે, બરાબર? તો બીજા ખૂણા આપણે ગોતવાના છે. તો લખીએ આપણે કે ધારો કે ચતુષ્કોણ જે આપણે આકૃતિમાં, આ ચતુષ્કોણનો સંકેતમાં કે ABCD માં ખૂણો A અને ખૂણા બીનું માપનું પ્રમાણ કેટલું છે? 5:4 છે, જે આપ્યું છે. તેથી ખૂણો એ આપણે ધારી લીધા 5x, આપણે જે દોર્યું ને એ લખી નાખવાનું. તો ખૂણો બી થશે 4x, બરાબર? એ શું થશે? 4x જેટલો થશે ખૂણો બી. તેથી જ માપખૂણો એ, આ ખૂણો માપખૂણો એ વત્તા માપખૂણો બી, આ બેનો સરવાળો થાય 180 અંશ. કેના ઉપરથી? કે 5 પાસેના ખૂણા કેવા હોય? તો કે એકબીજાના પૂરક હોય, એટલે કે પૂરક કોણ હોય. પૂરક કોણ એટલે કેટલા હોય? એનો ટોટલ 180 સરવાળો થયો, બરાબર?
માપખૂણો એ છે આપણે ધારી લીધો 5x જેટલો, માપખૂણો બી ધારી લીધો આપણે 4x જેટલો, બરાબર 180 અંશ. તેથી 5x વત્તા 4x એટલે કે 9x બરાબર 180 અંશ. તેથી x બરાબર 180 છેદમાં 9. હવે આપણે જો 9 2 18 થાય, 9 2 18 પાછળ લગાડ્યું મીંડું, આ 9 9 રદ થઈ ગયા. તો x બરાબર આપણે મળ્યો 20 અંશ. કેટલો મળ્યો? x બરાબર 20 અંશ મળ્યો. હવે માપખૂણો એ બરાબર આપણે ધાર્યો તો કેટલો? 5x જેટલો. તેમાં કિંમત મૂકવાની, 5 ગુણ્યા x કેટલો મળ્યો? 20 અંશ. 20 પંચા તો કે 100 અંશ. તો 100 અંશ છે માપખૂણો એ થશે. માપખૂણો બી છે આપણે ધારી લીધો તો 4x જેટલો, તો 4 ગુણ્યા 20 અંશ એટલે 20 4 80 અંશ. તો માપખૂણો બી છે 80 અંશનો થયો. તો એને આમાં પછી છે સામસામેના ખૂણા સરખાવે. એ ખૂણાની સામેનો ખૂણો કયો છે? સી ખૂણો. તો એ સરખો હોય તો માપખૂણો એ ઇક્વલ ટુ માપખૂણો સી. માપખૂણો એ કેટલાનો થયો? તો કે 100 અંશનો. તો માપખૂણો સી છે એ 100 અંશનો થશે. એ જ રીતના માપખૂણો બી છે એને સામેનો ખૂણો માપખૂણો ડી થાય. માપખૂણો બીની સામેનો માપખૂણો ડી થાય. એ સામસામેની બાજુ માપના ખૂણો સરખા હોય તો માપખૂણો ડી બરાબર આપણે મળશે 80 અંશ. જેથી માપખૂણો એ 100 અંશ, માપખૂણો બી છે એ 80 અંશ, માપખૂણો સી એ 100 અંશ અને માપખૂણો ડી છે 80 અંશ આપણે મળે છે. હવે 7મો દાખલો. એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં 5 પાસેના બે ખૂણાના માપનો સરવાળો તફાવત છે 50 છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણાનો માપ શોધવાના છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે દોર લઈએ પહેલાં. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD, બરાબર. હવે એમાં આ 5 પાસેના આપણે ખૂણો એ ને ડી લઈએ તો કે માપખૂણો એ વત્તા માપખૂણો ડી બરાબર 180 અંશ થાય, બેનો સરવાળો. તેમાં બે વચ્ચે તફાવત કેટલાનો હોવો જોઈએ? તો કે 50નો. તો સૌથી પહેલાં આપણે માપખૂણો એ અને માપખૂણો ડી આપણે સૌથી પહેલાં એમાં શું કરવાનું? બે ખૂણા છે એટલે એને આપણે કોઈ ધારી લઈ કે આ x છે અને આ બીજો x છે, એટલે કે x વત્તા x બરાબર 180. જેથી 2x બરાબર 180 થયા. તો x બરાબર કેટલો મળ્યો? 90. અથવા તો એમ પહેલાં કહી શકો કે 180 ભાંગ્યા 2. જેથી x બરાબર આપણે કેટલો મળ્યા? 90. હવે બંને વચ્ચે ડિફરન્સ કેટલો રહેવો જોઈએ? તો કે 50નો. તો 50 ભાંગ્યા 2 કરીએ એટલે 25 થાય. તો એકવાર એક્સમાં આપણે 90માં અંશમાં 25 એડ કરશું, બરાબર. એટલે 25 એડ કરીએ કેટલા થાય? તો કે 115 અંશ. તો એક ખૂણો આપણે મળ્યો 115 અંશનો. બીજા એક્સ માટે એક્સ બરાબર જે 90 છે એમાં આપણે 90માંથી 25 બાદ કરશું. 90માંથી 25 બાદ કરશો એટલે 65 અંશ. એટલે એ બીજો ખૂણો મળ્યો આપણે 65 અંશનો, બરાબર. હવે સામસામેના ખૂણા સરખા હોય તો માપખૂણો એ બરાબર માપખૂણો સી થાય. તો માપખૂણો એ કેટલા મળ્યો? તો 115નો. આ તો માપખૂણો સી એ 15નો થાય, 115નો, સોરી. માપખૂણો બી છે બરાબર માપખૂણો ડી થશે. માપખૂણો બી આપણે મળ્યો 65 અંશનો, તો માપખૂણો ડી પણ થશે 65 અંશનો. સામસામેના ખૂણાની જોડ સરખી હોય એટલે સૌથી પહેલાં શું કર્યું? 5 પાસેની બાજુનું માપ લીધું 180, એને ભાગ્યા 2 કર્યા એટલે કે આપણે 90 મળી ગયા. એકવાર 90માં પ્લસ 25 કર્યા, કારણ કે વચ્ચે તફાવત કેટલાનો લેવાનો છે? 50નો. તો પ્લસ કર્યા એટલે 115 મળ્યા. 25 90 હતા 25 એટલે 115 મળ્યા. અને બીજા માટે 90 માઇનસ 25 કર્યા એટલે 65. બે વચ્ચે 50નો ગેપ એ થઈ ગયો. બે તમને ખૂણા મળી ગયા. પછી સામસામેના ખૂણા સરખા હોય એ રીતના તમને ખૂણો એ, ખૂણો ડી, ખૂણો સી અને ખૂણો બી મળી જશે, બરાબર. ખૂણો બી. ત્યારબાદ જો આપણે 8મો દાખલો. હવે 8મો દાખલો શું કહે કે એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં 5 પાસેના બે ખૂણામાંથી એક ખૂણાનું માપ બીજા ખૂણાના માપ કરતાં 2 ગણું છે
તો આ ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધવાના છે. આ ચતુષ્કોણ આપણે કહીએ ABCD. હવે એક ખૂણાનું માપ છે એના કરતાં બીજો ખૂણાનું માપ બમણું છે. તો આ એક ખૂણાનું માપ x, તો આનું બમણું કરી દઈએ 2x થઈ જાય. તો 5 પાસેના ખૂણાનું જે છે માપ એને 180 થાય છે. તો x વત્તા 2x બરાબર આપણે કહી શકીએ 180 અંશ. હવે x વત્તા 2x એટલે કે 3x બરાબર 180 અંશ થાય. જેથી x બરાબર આપણે મળશે 180/3. હવે 6 3 18 એટલે x બરાબર મળ્યો આપણે કેટલા? 60 અંશ. હવે એને આપણે x ની કિંમતમાં મૂકશું એટલે x આપણે અહીંયા 60 અંશ એક મળી ગયો ખૂણો. આ 2x એટલે આ એક ખૂણો મળી ગયો આપણે 60 અંશનો. ખૂણો એ બરાબર કેટલાનો મળ્યો? 60 અંશનો. કારણ કે x કેને ધર્યા હતા? 60 અંશ એ ખૂણાને. 2x તો કે 2 ગુણ્યા x ની કિંમત કેટલી? 60 અંશ છે તો 120 અંશ. આ ખૂણો આપણે કયો તો 2x, તો ખૂણો D. તો ખૂણા એની સામેની બાજુ કઈ છે? તો કે ખૂણો C. એ બે સરખા હોય તો માપ ખૂણો A છે એ 60નો થયો, તો માપ ખૂણો C છે એ કેટલાનો થાય? 60 અંશનો થાય. એ જ રીતના માપ ખૂણો D છે એની સામેની બાજુ કઈ? માપ ખૂણો B થાય, તો માપ ખૂણો B એ સરખા થાય. માપ ખૂણો D અહીંયા આપણે મળ્યો 120નો, તો માપ ખૂણો B પણ મળશે આપણે 120 અંશ. તો આ રીતના આપણે સરળતાથી દાખલા ગણી શકીએ અને એના જવાબ પણ આપણે મેળવી શકીએ છીએ. ખૂણો A, ખૂણો D, માપ ખૂણો C અને ખૂણો B. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.